નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમત ખેરાણી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ. હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર. વાગરાના બજાર વિસ્તારમાં આવેલ ઓમ જ્વેલર્સ નામની દુકાનમાં અજાણ્યા ઈસમે ગ્રાહકના સ્વાંગમાં આવી સોનાના ગહેણા જોવાના બહાને સોનીની આંખમાં મરચું નાખી સોનાના આશરે 4.5 લાખના દાગીના ઉઠાવીને ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી છે. વાગરાના બજાર વિસ્તારમાં આવેલ ઓમ જ્વેલર્સ નામની સોનીની દુકાનમાં આજે બપોરે લૂંટનો બનાવ બન્યો હતો, જેમાં અજાણ્યા ઈસમે સોનીની આંખોમાં મરચું પાવડર છાંટી સોનાના દાગીના ઉઠાવી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ વાગરા પોલીસ તાત્કાલિક બનાવવાળી જગ્યાએ દોડી જઈ તપાસ હાથ ધરી હતી. સમગ્ર બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ આજરોજ બપોરના લગભગ 1:13 વાગ્યાના અરસામાં વાગરાના બજાર વિસ્તારમાં આવેલ ઓમ જ્વેલર્સ નામની સોનીની દુકાનમાં બુકાની ધારણ કરીને એક અજાણ્યો ઈસમ આવ્યો હતો, જેણે હાજર સોનીને કામમાં વ્યસ્ત કરી સોનીની આંખોમાં મરચું પાવડર છાંટીને દુકાનમાં રહેલા સોનાના દાગીના તફડાવી રફુચક્કર થઈ ગયો હતો. અંદાજિત 4.5 લાખનો મુદ્દામાલ લૂંટારૂ ઉઠાવી ગયો હોવાનું જાણવા મળ્યું છે. ધોળા દિવસે ભરચક વિસ્તારમાં બનેલ લૂંટની ઘટનાએ પંથકમાં ભારે ચકચાર મચાવી છે. ઘટનાની જાણ થતાં જ વાગરા પોલીસ મથકના પીઆઈ એસડી ફુલતરિયા સહિત ભરૂચ એલસીબી જંબુસર ડિવિઝનના ડીવાયએસપી સહિતના અધિકારીઓ પણ વાગરા ખાતે દોડી આવ્યા હતા અને સ્થળ તપાસ કરી લૂંટારૂને ઝડપી પાડવાની દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં જોવા મળી રહ્યું છે કે એક બ્લુ શર્ટ, લાલ કેપ અને મોઢા ઉપર બુકાની ધારણ કરી ગ્રાહક બનીને આવેલો ઈસમ સોનીની દુકાનમાં પ્રવેશ કરે છે. ત્યારબાદ એ સોનીના કાઉન્ટરની સામેની ખુરશી ઉપર બેસે છે અને સોનાના દાગીના જોવા લાગે છે. તે કાઉન્ટર ઉપર પડેલા દાગીના પોતાના હાથમાં લે છે. ત્યારબાદ ખિસ્સામાંથી મરચાનો પાવડર કાઢે છે અને સોનીના મોઢા ઉપર મરચા પાવડર છાંટીને દુકાનની બહાર તરફ ભાગી જાય છે. જોકે સોની તરત જ તેની પાછળ દોટ મૂકે છે, પરંતુ ત્યાં સુધી તો તે અજાણ્યો ઈસમ રફુચક્કર થઈ જાય છે. સોનીની આંખોમાં બળતરા થવા લાગવાના કારણે તે તેનો પીછો કરવામાં નિષ્ફળ નીવડે છે. લૂંટારૂ પટેલ ખડકી વિસ્તારમાં થઈને ભાગ્યો હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, કારણ કે જે લૂંટારૂ ઈસમ સોનીની દુકાનમાં સીસીટીવીમાં નજરે પડે છે તેવો જ પહેરવેશ ધારણ કરેલો એક ઈસમ જુમ્મા મસ્જિદના સીસીટીવીમાં પણ નજરે પડે છે. જોકે પોલીસે નાકાબંધી કરી જરૂરી તમામ વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે. ઘટનાની જાણ થતાં જંબુસર ડિવિઝનના ડીવાયએસપી પણ વાગરા ખાતે દોડી આવ્યા હતા. લૂંટારૂને ઝડપી પાડવાની દિશામાં તપાસને વધુ વેગ આપી રહ્યા છે. વાગરામાં બનેલી લૂંટની ઘટનાને પગલે લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. અંકલેશ્વરના 3 રસ્તા સર્કલ ખાતે શાકભાજી વેપારીઓના દબાણ સામે નગરપાલિકાની કાર્યવાહી બાદ મહિલા વેપારીઓએ વિરોધ દર્શાવ્યો હતો. નગરપાલિકા કચેરી ખાતે બેસી જઈને રોજગારી ન છીનવવા માટે આજીજી કરી હતી. અંકલેશ્વર શહેરના હૃદય સમાન 3 રસ્તા સર્કલ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વર્ષોથી જાહેર માર્ગને અડીને શાકભાજી વેચતા વેપારીઓને ટ્રાફિકમાં અડચણરૂપ ઠેરવી પાલિકા તંત્રે દબાણો દૂર કર્યા હતા. જોકે થોડા સમય બાદ આવા દબાણો પુનઃ સ્થાપિત થવાની ઘટના પણ અવારનવાર જોવા મળે છે. આ વખતે પણ તંત્રએ ત્વરિત કાર્યવાહી કરી અને 3 રસ્તા સર્કલ વિસ્તારમાં ફરીથી શાકભાજી વેપારીઓ સામે તવાઈ બોલાવી હતી. આ પગલા સામે મહિલા શાકભાજી વેપારીઓએ પાલિકા ખાતે પહોંચી ઉગ્ર રજૂઆત કરી. મહિલાઓએ આરોપ મૂક્યો કે વર્ષોથી જે વ્યવસાયનું તેમનું ગુજરાન ચાલે છે તે વ્યવસાયને નષ્ટ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. તેમણે માંગ ઉઠાવી છે કે પાલિકા દ્વારા યોગ્ય અને સ્થાયી વ્યવસ્થા બનાવવી જોઈએ, જેથી તેઓ પોતાનો વ્યવસાય યથાવત રાખી શકે. પરંતુ સમગ્ર મામલામાં ચિંતાનો વિષય એ છે કે શું કાયદો માત્ર ગરીબો માટે જ લાગુ પડે છે, જેમ શહેરીજનોની ચર્ચાઓ દર્શાવે છે. જો અંકલેશ્વર નગરપાલિકા હદ વિસ્તારમાં ભરૂચી નાકાથી 3 રસ્તા સર્કલ અને ત્યાંથી આગળ ઓએનજીસી ઓવરબ્રિજ તથા રેલવે સ્ટેશન સુધી દબાણોની હાલત જોવા જઈએ તો પ્રશ્ન ઉભો થાય છે કે એ દબાણો સામે કેમ કાર્યવાહી થતી નથી. શહેરવાસીઓ હવે માંગ ઉઠાવી રહ્યા છે કે મોટી દુકાનો, અવ્યવસ્થિત પાર્કિંગ તેમજ મુખ્ય માર્ગો પરના અન્ય દબાણો સામે પણ નગરપાલિકા તંત્રે તટસ્થ અને નીડર રીતે પગલાં લેવા જોઈએ. આમ તો નગરપાલિકા દ્વારા દબાણો ફરી ન થાય તે માટે પોતાના કર્મચારીઓની જગ્યાએ બેસાડવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ચોંકાવનારી વાત એ છે કે જ્યાં દબાણ હટાવાયું ત્યાં પાલિકાએ પોતે જ લાકડાનો માંડવો બાંધ્યો છે, જે મુખ્ય માર્ગને અડીને આવેલો છે. હવે પ્રશ્ન ઉઠે છે કે ગરીબ શાકભાજી વેપારીઓ જો એવું કરે તો તે દબાણ ગણાય અને જો નગરપાલિકા જ કરે તો તે સુવિધા કેમ ગણાય? શહેરવાસીઓની માન્યતા મુજબ આવી સ્થિતિમાં ન્યાય એકતરફી લાગતો જણાય છે. નગરપાલિકા તંત્રને આખા શહેરમાં તટસ્થ અને સમાન ધોરણે કાર્યવાહી કરવાની જરૂર છે, જેથી દબાણ મુક્ત અને વ્યવસ્થિત શહેરનો હેતુ સાકાર થાય અને ગરીબ શ્રમિક વર્ગ પણ આત્મસન્માનથી પોતાનું જીવન જીવી શકે. નગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ એ બાબતનું પણ ગંભીરતાથી ધ્યાન રાખવું જોઈએ કે દબાણ હટાવવાની કાર્યવાહી દરમિયાન નગરપાલિકાના કર્મચારીઓ કાયદાની મર્યાદામાં રહી વેપારીઓ સાથે યોગ્ય વર્તન રાખે. શાકભાજી વિક્રેતાઓએ જો દબાણ કર્યું હોય તો તેની સામે કાયદેસર પગલાં લેવા જોઈએ, પણ તે સમયે ભાષાનો સંયમ રાખવો જોઈએ અને માનવી અભિગમ અપનાવવો અનિવાર્ય છે. વેપારીઓ કોઈ ગુનેગાર કે આતંકવાદી નથી કે જેમને ખખડાવવાની અથવા અપમાનિત કરવાની ભાષા વાપરવામાં આવે. તેમને પણ આત્મસન્માન સાથે વ્યવસાય કરવાનો હક છે અને પાલિકા તંત્રની ફરજ છે કે નિયમો લાગુ પડતી વખતે ભાષા અને વ્યવહાર બંનેમાં ભેદભાવ ન રાખે.
મારું નામ ટીનાબેન છે. અમે 25 વર્ષથી આ ધંધો કરીએ છીએ સાહેબ. અમે આગળ પાછળ કોઈ જ કમાવાનું નથી ને અમે વ્યવસ્થિત અંદર બેસીએ છીએ કે અમારી કોઈ નડતર નહીં કે કઈ નથી. તો અમને આજે મારી અંદર શાકભાજી ટેમ્પામાં ભરી દીધી. હવે જીવન નગરપાલિકામાં શું કોને મળવા આવ્યા છો? અમે નગરપાલિકામાં રજા માટે આવ્યા છે. જે છે એ ધંધો. હા બસ અમે જગ્યાએ જવું છે. અમે આ ધંધો આજ જો મહેનત કરીને જાઓ તો તમે છોકરાઓને ખવડાવો. હવે આ છોકરાઓને જે નથી ભણી તે છોકરા બે ગાંડો થઈ ગયેલો છે ને એક કમાતો નથી. અમે આ ધંધો કરવા માટે અમે નાની હોસ્પિટલમાં આગળ કોઈ કમાવાવાળું જ નથી. તમારો વિશ્વાસ હોય તો અમારા ઘરની આવીને અમારા ઘરની પરિસ્થિતિ જોઈ જાઓ. નથી અમારી પાસે જમીન કે અમારી પાસે કોઈ જ નથી. અમે આગળ પાછળ કોઈ સહાય નથી ને અમારે રોડ પર ધંધો નથી કરવો. અમે દબાઈને બેસીએ છીએ. હા, હું આ નજમાબેન બોલું છું. અમે બધા આજે 25-26 વર્ષથી આ છોકરાઓ અમારા બી બે અહીંયા જ ધંધો કરે છે સાહેબ. હવે આ ધંધાની આ કાયમ જ આ પ્રોબ્લેમ આવે છે. 2-4 મહિનાની થાય ને કહે કે ખસો, 2-4 મહિનાની થાય ને કહે કે તમે અહીંયાથી હટી જાઓ. હવે હટીને અમે કેટલીક દૂર બધા જવાના, બધા આપણે અહીંયાના છે. બહારના આવીને ધંધો કરે છે ને આપણે અહીંયાના અહીંયા જ છે. પછી ઘડી ઘડી ખસાડે છે. બધા ટોપલાઓની શાકભાજી આમ તેમ થાય, બધું ફ્રૂટ ભરેલું આમ તેમ થઈ જાય છે સર. તો હવે કાં કરીએ અમે ધંધો? બોલો તમે કે એવી રીતના અમે કરીએ. હવે તમે અમને કઈ બી ડિસિઝન આપો કે અમારે શું કરવાનું. અમે તો લારી લઈને ઉભા રહીએ અને પછી પાછા સાંજે બધાની ઘરે ચાલ્યા જાય છે. પોતાની દુકાનો તો છે નહીં પાકી કે અમે કબજો કરવાના છે. હવે તમે અમને કઈ બી એનો નિર્ણય આપો કે અમે શું કરીએ. આવી રીતના ઘડી ઘડી માલ બગડી જાય છે. આવી રીતના અમે ધૂપ તાપમાં કોયરાવા ઉભા રહે અને હું નિર્ણય લાવવાનો એ હવે તમે અમને સર સારી રીતના તમે જવાબ આપો અમને. અમારે કોઈ એ નથી કરવું, પણ હવે તમે અમને કોઈ બી જગ્યાનો રસ્તો કરો આનો. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા 3 રસ્તા ઉપર જે રોડ પહેલા આરએનબી નો હતો, હવે એ રોડ આરએનબી એ નગરપાલિકાને સોંપી દીધેલો હોવાથી ત્યાં જે માર્કેટમાં લોકો બેસે છે એ રોડ ઉપર અવારનવાર દબાણ કરે છે. એટલે અંકલેશ્વર નગરપાલિકા લોકોને ટ્રાફિકમાં સરળતાથી અને તકલીફ ના પડે એના માટે અવારનવાર આ જે ટોપલાવાળા શાકભાજીવાળા બહાર બેસે છે અને અમારા દ્વારા પણ 7 થી 8 વાર અંદર બેસવા માટે રિક્વેસ્ટ કરવામાં આવેલી હતી. છતાં પણ એમાં કંઈ સુધારો ન થતા હવે પોલીસ તંત્ર અને નગરપાલિકા દ્વારા ત્યાં કાયમી દબાણ હટાવવા માટેની કાર્યવાહી કરવામાં આવે છે. સંજયનગરમાં સાહેબ એક રસ્તો છે સંજયનગરનો, ત્યાં આગળ જે લારીવાળાનું દબાણ છે, તમે વારવાર તમે ત્યાં આગળ એ કરો છો તો એનું કાયમી કઈ નિરાકરણ આવે એવું સાહેબ? હવે સંજયનગર માટે આપણે એમને બાજુમાં બેસવા માટેનું કહ્યું છે, જ્યાં જગ્યા ખાલી છે ત્યાં, પણ એ લોકો ત્યાં હજુ ટ્રાન્સફર થયા નથી. અમે પ્રયત્નો કરીએ છીએ કે એ લોકો બાજુમાં બેસે. અંકલેશ્વરમાં એક હોસ્પિટલમાં કેન્સર વિભાગમાં ફરજ બજાવતા મહિલા તબીબનો નર્મદા નદીમાંથી મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી છે. ગોલ્ડન બ્રિજ નજીક બોરભાઠા બેટ ગામ પાસે નર્મદા નદીમાંથી એક અજાણી મહિલાનો વિકૃત હાલતમાં મૃતદેહ મળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પોલીસ તપાસમાં મૃતક મહિલાની ઓળખ અંકલેશ્વરના જયાબેન મોદી હોસ્પિટલના કેન્સર વિભાગમાં ફરજ બજાવતા તબીબ મનીષા કલ્પેશવાળા તરીકે થઈ છે. મળતી વિગતો અનુસાર મનીષવાળા 16 મેના રોજ બપોરે ભરૂચમાં એક મિત્રના લગ્નમાં હાજરી આપવા હોસ્પિટલમાંથી નીકળી ગયા હતા. જોકે મોડી રાત સુધી ઘરે ન ફરતા તેમના પતિ કલ્પેશવાળાએ જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ગુમસુદગીની ફરિયાદ નોંધાવી હતી. રવિવારના રોજ બોરભાઠા બેટ ગામની હદમાં નર્મદા નદીમાં એક મહિલાનો મૃતદેહ તરતો જોવા મળ્યો હતો. ઘટનાની જાણ સ્થાનિક લોકોએ ધર્મેશ સોલંકીને કરી હતી. ધર્મેશ સોલંકી અને તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યો અને તરત અંકલેશ્વર સિટી પોલીસ મથકને જાણ કરી હતી. પોલીસે મૃતદેહની ઓળખ માટે પતિ કલ્પેશવાળાને સ્થળ પર બોલાવ્યા હતા. કલ્પેશવાળાએ તપાસ બાદ મૃતદેહ તેમની પત્ની મનીષાવાળાનો હોવાનું પુષ્ટિ કરી હતી. મનીષાવાળા અંકલેશ્વરના ગાર્ડન સિટીમાં નિવાસ કરતા હતા અને તબીબ તરીકે એક પ્રતિષ્ઠિત છબી ધરાવતા હતા. પોલીસે ઘટના અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. પ્રાથમિક અનુમાન મુજબ આ આપઘાતની દિશામાં મામલો લાગી રહ્યો છે. જો કે મૃત્યુ પાછળના ખરેખરના કારણ હજુ અજાણ છે. મનીષા અને કલ્પેશના લગ્નને માત્ર 5 જ મહિના થયા હતા, જેથી પરિવારજનો અને નજીકના લોકોમાં ભારે શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. આજરોજ સવારના 38 કલાકે અંકલેશ્વર તરફના ગોલ્ડન બ્રિજની બાજુમાં આવેલ જૂના બોરભાઠા બેટ ગામના સ્મશાનના નદી કિનારે એક અજાણી મહિલાનો મૃતદેહ પાણીમાં તરતી હાલતમાં જોવાતા સ્થાનિકો દ્વારા મને જાણ કરવામાં આવેલ. ત્યારબાદ હું અને મારી ટીમ ત્યાં સ્થળ પર પહોંચી જોતા એક મહિલાનો મૃતદેહ પાણીમાં તરતી હાલતમાં હોય અમે તેને બહાર કાઢી લાવેલ. ત્યારબાદ અંકલેશ્વર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરેલ.
ત્યારબાદ અંકલેશ્વર સિટી એ ડિવિઝન પોલીસના પોલીસકર્મીઓ ત્યાં ઘટના સ્થળે પહોંચી મૃતદેહને અમે બહાર કાઢી લાવ્યા બાદ તેને પીએમ અર્થે ગળખોલ પીએસસી સેન્ટર ખાતે લઈ જવામાં આવેલ. ગત તારીખ 16ના રોજ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે ગાર્ડન સિટીમાં રહેતા 29 વર્ષીય મનીષાબેન ગુમ થઈ ગયેલાની જાણવાજોગ ફરિયાદ કરવામાં આવેલ. તેના આધારે તેના પરિવારજનો ત્યાં પીએસસી સેન્ટર પર આવેલ અને મૃતદેહને જોતા તે મૃતદેહ તેમના ધર્મપત્ની મનીષાબેનનો હોય. મનીષાબેન જયાબેન મોદીની અંદર તબીબ તરીકે કેન્સર ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા હતા અને તારીખ 16ના રોજ ઘરેથી ભરૂચ મિત્રના લગ્નમાં જાઉં છું તેમ કહીને ગયેલ. ત્યારબાદ પરત ન ફરેલ. આજરોજ તેઓનો મૃતદેહ મળતા તેમના પરિવારજનોએ આ મૃતદેહ જોતા ઓળખ કરેલ છે. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે માહિતીના આધારે નેશનલ હાઈવે નંબર 48 ઉપરથી ખીચોખીચ અને ક્રૂરતાથી લઈ જવાથી 27 ભેંસ ભરેલ 2 ટ્રક ઝડપી પાડી 16 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અંકલેશ્વર ભરૂચ વચ્ચે ગત રાત્રે 3 વાગ્યાના સમયગાળા દરમિયાન 2 ટ્રકોમાં કુલ 27 જેટલી ભેંસોને મહારાષ્ટ્રના માલેગામ ધુલિયા ખાતે કતલખાનામાં વહન થતી હતી. જે અંગેની બાતમી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને મળતા પોલીસે વોચ ગોઠવી બંને ટ્રકોને ઝડપી પાડી હતી. પોલીસે ટ્રકોમાં જોતા તેમાં ખીચોખીચ અતિ ક્રૂરતાપૂર્વક ભેંસો ભરી હતી તેમજ તેમના માટે ઘાસચારો કે પાણીની પણ કોઈ સગવડ કરવામાં આવી નહોતી. આથી પોલીસે બંને ટ્રકોને જપ્ત કરી પશુઓને પાંજરાપોળ ખાતે મુક્ત કરવામાં આવ્યા હતા. તેમજ 2 ટ્રક ચાલકો જીશાન દાઉદ મંસૂરી, આરિફ આસિફ શેખ તેમજ ક્લીનરો ઇમરાન યાકુબ સિંધી, નબીશુલ મુસ્તફા શેખની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વધુમાં પોલીસે ભેંસોના માલિક તેમજ ટ્રકોના માલિકો વિરુદ્ધ પણ ગુનો દર્જ કરી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા. આશિષ સોની, અમે અંકલેશ્વરથી ભરૂચ તરફ આવી રહ્યા હતા ને અમને જાણ થઈ કે 2 ગાડીમાં અનલીગલ ભેંસો ભરેલી છે. તો મેં અને મારા મિત્ર તરફ ટ્રકની જાણકારી લીધી અને કંટ્રોલ રૂમમાં ફોન કરી ને અંકલેશ્વરની બી ડિવિઝન પોલીસને બોલાવી ને અમે ભેંસો પકડી વર્ષા હોટલ પાસે. એમાં એક ટ્રકમાં 14 ભેંસો છે અને બીજી ટ્રકમાં 13 ભેંસો છે. ક્રૂરતાપૂર્વક લઈ જતા હતા. નેત્રંગમાં ચીન બજાર પેટ્રોલ પંપથી 4 રસ્તા સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવા અને ભરૂચ જિલ્લા ભાજપ પ્રકાશ મોદીની આગેવાનીમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં નિર્દોષ ભારતીયોએ જીવ ગુમાવ્યા હતા. કેન્દ્રની મોદી સરકારે ઓપરેશન સિંદૂર મારફતે પાકિસ્તાનમાં આતંકી ઠેકાણાઓને નસ્તનાબૂદ કરતા તેના વિશ્વભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. જેમાં દેશની સેનાનું આન બાન શાન અને શૌર્યને બિરદાવવા માટે તિરંગા યાત્રાનું આયોજન કરાઈ રહ્યું છે. જેમાં નેત્રંગના જીન બજાર વિસ્તારથી નેત્રંગ 4 રસ્તા સુધી હાથમાં તિરંગા દેશભક્તિના ગીતો સાથે ભારે હર્ષોલ્લાસ સાથે તિરંગા યાત્રા નીકળતા વાતાવરણ દેશભક્તિમય બન્યું હતું. નેત્રંગ 4 રસ્તાઓ ઉપર ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યા હતા. જેમાં ભરૂચ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન રાયસિંગભાઈ વસાવા, નેત્રંગ તાલુકા પંચાયત પ્રમુખ વસુધાબેન વસાવા, નેત્રંગ તાલુકા ભાજપ પ્રમુખ મનસુખભાઈ વસાવા, મહામંત્રી પાર્થ ત્રિવેદી, રવેશ વસાવા અને તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સભ્યો, સરપંચો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Labs Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Labs Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1,000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. ભરૂચ જિલ્લા તલાટી મંડળે ઝઘડિયાના સારસા ગ્રામ પંચાયતના તલાટી પર થયેલો હુમલા બાબતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ન્યાયિક તપાસની માંગ કરી છે. ભરૂચ જિલ્લા તલાટી મંડળ દ્વારા ઝઘડિયા તાલુકાના સારસા ગ્રામ પંચાયતના તલાટી પર થયેલ હુમલા બાબતે ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના તલાટી મંડળ દ્વારા ઝઘડિયા તાલુકાના સારસા ગામના તલાટી લક્ષ્મણભાઈ પાડવી અને અંકિતાબેન ગામિત પર થયેલા હુમલા બાબતે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે 15 મે 2025ના રોજ બે ઇસમો આકાશ વસાવા અને અજય વસાવાએ તલાટી પર કચેરીમાં જઈ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટનાની ફરિયાદ રાજપારડી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ભરૂચ તલાટી મંડળે આવા હુમલાને ગંભીર ગણાવતા આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી અને પાસા લગાવવાની માંગ ઉઠાવી છે. તેઓએ જણાવ્યું કે છેલ્લા 2 વર્ષમાં ભરૂચ જિલ્લામાં તલાટીઓ પર અનેક હુમલાની ઘટનાઓ બની છે, જેના કારણે કર્મચારીઓમાં ભયનો માહોલ છે, ત્યારે સરકાર આવી ઘટનાઓમાં કડક કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી છે. હું ગામિત અંકિતા આનંદભાઈ, હું તલાટી કમ મંત્રી તરીકે સારસા મુકામે ફરજ બજાવું છું છેલ્લા વર્ષ 1 થી. અમારો લંચ બ્રેક પૈતા પછી હું તે સ્થળ પર ગઈ ત્યારે 2 વ્યક્તિઓ પીધેલી હાલતમાં હતા અને અંદર બધું વેરવિખેર કરી નાખ્યું હતું અને અમારા જે ચોપડાઓ હતા તે ફાડી નાખેલા હતા અને ત્યાં વાત માલુમ પડી કે ત્યાં તલાટી ભાઈને પણ માર્યા છે અને વીસીએ તથા ગ્રામસેવક હતા એમની જોડે પણ બબાલ કરીને એમને પણ માર્યા હતા. અને પછી એમ કહેવામાં આવતું હતું કે હું તમને લોકોને મારી નાખીશ અને જબરજસ્તી અમારા પંચાયતના દરવાજો બંધ કર્યો હતો, તો છતાં એ લોકો જબરજસ્તી અંદર ઘૂસવાની કોશિશ કરતા હતા અને ત્યાર પછી પોલીસને ફોન કર્યો અને એ લોકો 10 મિનિટમાં આવીને એ ભાઈને લઈ ગયા છે અને કડકમાં કડક કાર્યવાહી થાય એવી અમારી અપેક્ષા છે. થેન્ક યુ. મનરેગા યોજનાને પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ ગરીબ લોકો માટે મનરેગા યોજના ગણાવીને કટાક્ષ વ્યક્ત કર્યો હતો. મંત્રી બચુ ખાબડના રાજીનામાની માંગ કરી હતી. પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાએ મનરેગા યોજનાને લઈ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા છે અને મંત્રી બચુ ખાબડના રાજીનામાની માંગ કરવામાં આવી છે. દાહોદ મનરેગા કૌભાંડ મામલે કૃષિ અને પંચાયત રાજ્યમંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ કરવામાં આવી છે. દેવગઢ બારિયા તેમજ ધાનપુર તાલુકામાં મનરેગા યોજનામાં કરોડો રૂપિયાના કૌભાંડ મામલે પોલીસે મંત્રી પુત્ર બળવંત ખાબડ સાથે તત્કાલીન ટીડીઓ દર્શન પટેલની પણ ધરપકડ કરી છે. આ મામલે પૂર્વ ધારાસભ્ય અને આદિવાસીઓના દિગ્ગજ નેતા છોટુ વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે. મનરેગા યોજના બાબતે તેઓ ભાજપ સરકાર પર પ્રહારો કર્યા છે અને આ યોજના લોકો માટે મરેગા યોજના ગણાવી હતી. તો સાથે જ ભરૂચ નર્મદા જિલ્લામાં પણ આ યોજના અંતર્ગત ભ્રષ્ટાચાર આચરાયો હોવાના આક્ષેપ છોટુ વસાવા દ્વારા કરવામાં આવ્યા છે. બચુ ખાબડ નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી હતા. એ સમયે આખું કૌભાંડ આચરાયું હોવાના છોટુ વસાવાએ આક્ષેપ કરી મંત્રીના રાજીનામાની માંગ કરી છે. ગુજરાતની અંદર આ જે નરેગા યોજના છે એની અંદર જે ભ્રષ્ટાચાર થયો છે એ ભ્રષ્ટાચાર આજથી નથી, કેટલા સમયથી ચાલી રહ્યું છે અહીંયા. કારણ કે બચુભાઈ ખાબડ ડેડિયાપાડા સાગબારા નર્મદા જિલ્લાના બી પ્રભારી હતા અને જેટલી જગ્યાએ આ નરેગા યોજના ચાલી છે આ ગુજરાતની અંદર એ તો ગરીબો માટે મરેગા યોજના બનાવી દીધી છે અને નેતાઓ માટે જીવવા માટેની યોજના બનાવી દીધી છે એવું લાગે છે. તો સરકારે આના પર ધ્યાન આપીને લોકોને એનો ફાયદો થાય, એનું શરીર ટકે એટલા માટે આ બનાવેલી યોજના હતી. એને આવી રીતના દુરુપયોગ કરીને, સત્તાનો દુરુપયોગ કરીને લોકોનું ચાવ કરી જવું, એને કોઈ ન્યાય નહીં આપવો, આજે પણ એ સરકારની અંદર બચુભાઈ ખાબડ ચાલુ છે. એને તે જ મિનિટે સસ્પેન્ડ કરીને બહાર કરો ને, એને કાઢી મૂકો ત્યાંથી. શું જરૂર છે? એના છોકરાઓ, એનું આખું સર્કલ આવી ખોટી એજન્સીઓ બનાવીને લોકોના આ બધું લૂંટી લેવું એ કેટલા અંશે વ્યાજબી છે? એ લોકોએ કહ્યું છે કે અમે કોઈને ખાવા દેતા નથી અને ખાતા નથી, તો આ વાત અહીંયા આગળ જુઠ્ઠી સાબિત થાય છે. તમે જ ખાઈ જાઓ છો લોકોનું. આ ભરૂચ જિલ્લાની અંદર પણ નરેગા યોજનામાં
1500 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું છે એને કોણ બહાર લાવશે? કેમ કે બધા જ ચોર સત્તાની અંદર બેઠા છે, એની તપાસ કોણ કરશે? મારે એમ કહેવું છે. તો એક જાતનું ષડયંત્ર કરીને ભારતના ગરીબ લોકોનું બજેટ ખાઈ જવું એ આખો એજન્ડા સરકારમાં છે ને એ આજે ફોલો કરી રહ્યા છે. એટલે એમને કોઈ નુકસાન થતું નથી, એમને કોઈ સજા થવાની નથી. કારણ કે એ જ લોકો ચોરી કરવાવાળા છે, એ જ લોકો FIR કરવાવાળા છે, એ જ લોકો એની તપાસ કરવાવાળા છે. ઝઘડિયાના હનુમાન મંદિરથી લઈને 4 રસ્તા સુધી તિરંગા યાત્રા યોજાઈ હતી. રાષ્ટ્રીય એકતા અને સૈનિકોની સાહસના જીત વધાવી લેતા ઝઘડિયા ભાજપ દ્વારા તિરંગા યાત્રા યોજાઈ હતી. ઝઘડિયા હનુમાનજી મંદિરથી 4 રસ્તા સુધી યાત્રા યોજવામાં આવી હતી. ભાજપના ઝઘડિયા તાલુકા ભાજપના કાર્યકરો જોડાયા હતા. શહેરીજનો પણ યાત્રામાં જોડાઈને સૈનિકોના અદમ્ય સાહસ વધાવ્યું હતું. ઝઘડિયામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રાની શરૂઆત ઝઘડિયા ગામમાં કાઢવામાં આવી હતી, જે ઝઘડિયા દેશભક્તિના ઉર્જાભર્યા માહોલમાં પસાર થઈ હતી. આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં શહેરવાસીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. યાત્રા આગેવાની ધારાસભ્ય રીતેશ વસાવા, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ કરી હતી. ઝઘડિયા તાલુકા પંચાયત ઉપપ્રમુખ પ્રકાશ દેસાઈ, આગેવાન નરેન્દ્ર પટેલ સહિત તાલુકા પંચાયતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપના હોદ્દેદારો પણ જોડાયા હતા. તિરંગા યાત્રામાં સનાતન ધર્મના ગુરુજનો તથા વિવિધ સમાજના પ્રતિનિધિઓ પણ જોડાઈ રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપ્યો હતો. સમગ્ર યાત્રા દરમિયાન ભારત માતા કી જય અને વંદે માતરમના નાદે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ તિરંગા યાત્રા દ્વારા દેશના સૈનિકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી અને ભવિષ્યની પેઢી માટે રાષ્ટ્રીય એકતા અને દેશ સેવાનું પ્રેરણા સ્ત્રોત બનવા જેવી હતી. ભરૂચ એલસીબી પોલીસે જંબુસરના સનિયાવાડ ફળિયામાં જુગાર રમતા 5 ખેલીઓને ઝડપી પાડી 15,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ જંબુસર ડિવિઝન વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે જંબુસર સ્વામિનારાયણ મંદિરની સામે આવેલ સનિયાવડ ફળિયાની ખુલ્લી જગ્યામાં કેટલાક કિસ્મો જુગાર રમે છે. જે મુજબની બાતમીના આધારે પોલીસે દરોડા પાડતા જુગાર રમતા 5 જુગારી ઝડપાઈ ગયા હતા. પોલીસે અંબુભાઈ શિવાભાઈ રાઠોડ, રહેવાસી નવીનગરી જંબુસર, આસિફ યાસીન શેખ રહે જલાલપુરા મસ્જિદ જંબુસર, સઈદભાઈ ઉર્ફે લોઠા કે મુસ્તુફાભાઈ શેખ રહે ખાનપુરી ભાગોળ જંબુસર, સબ્બીર ઇસ્માઇલ પટેલ રહેવાસી નવીનગરી જંબુસર અને કમલેશભાઈ લક્ષ્મણભાઈ વાઘેલા રહે નવીનગરી સ્વામિનારાયણ મંદિરની સામે જંબુસરની ધરપકડ કરી હતી અને તેઓ પાસેથી રૂપિયા 15,720 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલામાં પોલીસે અન્ય 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. ભરૂચ જિલ્લા ટ્રાવેલ્સ એસોસિએશન એ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જાડેશ્વર ચોકડીથી તવરા સુધીના માર્ગ પરથી ખાનગી લક્ઝરી બસને પસાર થવા માટે મુક્તિ આપવાની માંગ કરી હતી. ભરૂચની જાડેશ્વર ચોકડીથી તવરા સુધીના રોડ પર માર્ગની ચાલી રહેલી કામગીરીના પગલે આ રોડને વન વે જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે આજરોજ ભરૂચ જિલ્લા ટ્રાવેલ્સ એસોસિએશન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર રોડનું જે કામ ચાલે છે તે દરમિયાન આ રોડને વન વે જાહેર કરવામાં આવ્યો છે અને અન્ય વૈકલ્પિક માર્ગની ફાળવણી કરવામાં આવી છે. પરંતુ આ માર્ગ સાંકડો હોવાથી બસ ચાલકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. આ ઉપરાંત અકસ્માતનું જોખમ પણ રહેલું છે. આ સાથે જ 30 કિલોમીટરનો વધારાનો ફેરાવો પણ થાય છે, જેના કારણે ઈંધણ અને સમયનો પણ વ્યય થઈ રહ્યો છે. આથી આ સમય દરમિયાન બસ ચાલકોને આ માર્ગ પરથી પસાર થવાની છૂટ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આજરોજ ભરૂચ જિલ્લા ટ્રાવેલ એસોસિએશનમાંથી હું રાજેશ ગઢવી તથા મારા મિત્રો અમે ભરૂચ કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર દ્વારા એક અરજી રિક્વેસ્ટ આપવામાં આવી હતી, જે કલેક્ટરશ્રી દ્વારા ભરૂચથી તવરા તરફ જવાનો રસ્તો જે છે ત્યાંથી આવક માટે એ લોકો એને જાવક માટે વન વે કરવામાં આવેલો છે છેલ્લા આવતા 2 મહિના માટે. જેના લીધે અમારા ભરૂચ જિલ્લા ટ્રાવેલ્સ એસોસિએશનના જે બસો વાહનો જે છે એને ખૂબ જ મોટી તકલીફ અને જે રસ્તો જવા માટેનો જે આપ્યો છે એ ખૂબ જ ખરાબ હોવાની પરિસ્થિતિ હતી. આજ રોજ શ્રી અમે કલેક્ટર સાહેબશ્રીને જે અહીંયા રજૂઆત કરી અને અમારી કલેક્ટર સાહેબશ્રીએ રજૂઆત ખૂબ સારી રીતે સાંભળી છે અને એમને આગળ એસપી સાહેબ અને અન્ય અધિકારીઓ સાથે મળી અને વાતચીત કરવા માટે અમને જાણ કરેલી છે અને એના અનુસંધાને આવનાર 2 દિવસમાં અમને જાણ કરવાનું કીધેલું છે. તે આજના દિવસ દરમિયાન અમારી વાતચીત થઈ છે અને એ સારી રીતે અમારી વાતો સાંભળી છે. ભરૂચ પેરોલ ફ્લોરો સ્કોડની ટીમે અંકલેશ્વર જેડીસી પોલીસ મથકના બાઇક ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને દબોચી લીધો હતો. ભરૂચ પેરોલ ફ્લો સ્ક્વોડ ટીમ જૂના ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવાની કામગીરીમાં હોય 5 વર્ષ અગાઉ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકની હદમાં આવેલ સારંગપુરની સોસાયટીમાં ઘર આંગણે પાર્ક કરેલી હોન્ડા બાઇકની ચોરી કરનાર આરોપી અંગે બાતમી મળતા તેને મધ્યપ્રદેશ ખાતેથી ઝડપી પાડ્યો હતો. પોલીસે રેવિન બચલિયા અવાસિયા નામના વાહન ચોરની અટકાયત કરી જીઆઈડીસી પોલીસને સોંપતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો હમ ટીવી ભરૂચ.